ચાલો આપણે લાસ્ટમાં આપણે ઇન્વેન્ટરીની અંદર ક્વેશ્ચન જોયા હતા. ઇન્સ્ટિટ્યૂટનો બી ક્વેશ્ચન આપણે જોયો હતો. થિયરીનો જે ટોપિક હતો એ જોયો હતો. પેજ નંબર 143. આઇટમ બાય આઇટમ વેલ્યુએશન કરવું કે ઇન્ડિવિડ્યુઅલ ગ્રુપમાં કઈ રીતે વેલ્યુએશન કરવું. જો સિમિલર, નાઇધર સિમિલર નોર ઇન્ટરચેન્જેબલ હોય તો આઇટમ બાય આઇટમ વેલ્યુએશન થશે. બટ જો ગુડ્સ છે આપણી પાસે સિમિલર છે અથવા ઇન્ટરચેન્જેબલ છે તો આખા ગ્રુપમાંનું વેલ્યુએશન થશે. ચલો, સૌથી વધારે ક્વેશ્ચન પૂછાઈ ગયેલા મેં તમને ક્યાંક હોમવર્કમાં આપ્યા હતા, ગણ્યા છે? ઓકે, થોડી વાર પછી જોઈ લઈ. તો આ ક્વેશ્ચન આવ્યો જ હશે તમારે ડાઉટ ક્વેરી. ન આવ્યો હોય તો પ્રોબ્લેમ જ નથી કઈ, તો તમે લોકો હોશિયાર બની ગયા કહેવાય. તો જોયું આપણે કેવી તકલીફ છે કે નથી. ચેપ્ટર નંબર 4 ઇન્વેન્ટરી. ચલો, ઇન્સ્ટિટ્યૂટની બુકમાં ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. બ્રેક 3 ને 10 પૂરો થઈ જશે, બરાબર? ચલો, ક્વેશ્ચન નંબર જોઈએ. હોમવર્કમાં આપ્યા હતા એ પ્રમાણે પહેલો ક્વેશ્ચન આપણે જોયો હતો. ત્યાર પછીના ક્વેશ્ચન જોઈએ આપણે. છઠ્ઠો બી ક્વેશ્ચન જોયો હતો. પેકિંગ ચાર્જ ને બધું હતું, રેટ નહોતો આપ્યો, રેટ ગોતો હતો આપણે. સાતમો ક્વેશ્ચન બી જોયો હતો આપણે, એમાં બી સેમ ટુ સેમ રેટ નહોતો આપ્યો, રેટ ગોતો હતો. ક્વેશ્ચન નંબર 8. જે ક્વેશ્ચન નંબર 8 છે આપણા બુક્સ મટીરિયલની અંદર આ ક્વેશ્ચન છે 144 145. એ જ ક્વેશ્ચન છે, નથિંગ એલ્સ, કોઈ ફેરફાર નથી. એ જ ક્વેશ્ચન છે, જસ્ટ અમાઉન્ટમાં મેં ચેન્જીસ કરેલો છે. તો બંને રીતે જોઈ લઈએ આપણે. પહેલા આપણે આ ક્લાસના મટીરિયલની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા માની લો જે કહેવા માંગો છો આટલો શબ્દ હટાવી દઈએ, ખાલી આપણે આટલું ખાલી ભૂલી જાય, આટલું જ આ પોઈન્ટ જોઈએ. એટલે ક્વેશ્ચન આ રીતે રેડી કરવાનું. આટલા ડેટા આપ્યા છે 144 નંબરના પેજ ઉપર આખા, એને કાઉન્ટ કરીશું આપણે. અને નેક્સ્ટ ટાઈમ ક્લાસની અંદર એન્ટર ન થતા, બરાબર? પૂછવા કે 10 મિનિટ 15 મિનિટ લેટ આવો, નહીં ચાલે. આને ચોકડી મારી દીધી, આટલું જ તમારે ધ્યાનમાં લેવાનું છે. આને થોડી વાર ચોકડીમાં, તો આપણો આન્સર કેવો આવશે તો હું પેલા અકાઉન્ટના ફોર્મમાં સમજાવી દઉં. ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો, આ બાજુ આપણે શું લખીએ છીએ? સેલ. કેટલા રૂપિયાનો સેલ આપ્યો છે આપણને ટોટલ ક્વેશ્ચનની અંદર? 3,11,250. આપણા ક્લાસનો ક્વેશ્ચન પહેલા જોઈએ છે, પછી ઇન્સ્ટિટ્યૂટનો ક્વેશ્ચન જોઈએ. ચલો, ધેન આફ્ટર આ બાજુ આપણે શું લખીએ છીએ? ઓપનિંગ સ્ટોક. ક્વેશ્ચનમાં આપ્યો છે 35,625. ધેન આફ્ટર પરચેસ બી મને આપેલું છે. ચલો, 1,90,625. ધેન આફ્ટર મને મેન્યુફેક્ચર એટલે વસ્તુ બનાવવાનો ખર્ચ બી લાગ્યો છે, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 37,500. ખરીદીને અને વસ્તુ બનાવવાનો જે ખર્ચ થાય ને અહીંયા લખે, ચેપ્ટર 7માં ડિટેલમાં ભણીશું આપણે. સેલિંગના ખર્ચામાં લખાય નહીં, કારણ કે સેલિંગનો ખર્ચ વસ્તુ
ખરીદવાનો છે કે વેચવાનો છે? આપણે તો અહીંયા ખરીદીના ખર્ચા અને બનાવવાના ખર્ચ લખવાના, વેચાણ વિતરણના ખર્ચા અહીંયા લખવાના નથી. ચલો ધ્યાન આપજો. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે શું? એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે વહીવટી ખર્ચા આવતો ને, ઓફિસ વહીવટના ખર્ચા. આ ઓફિસ વહીવટનો ખર્ચ અહીંયા લખવામાં આવશે, એ P&L માં લખશું. ફાઇનાન્સિયલ ચાર્જ કાઉન્સમાં લખી દો, ઇન્ટરેસ્ટ કહે છે, વ્યાજની વાત કરે છે. ફાઇનાન્સિયલ ચાર્જ એટલે ઇન્ટરેસ્ટ. વ્યાજ ક્યાં લખશું આપણે? P&L માં. સેલ તો લખાઈ ગયું. ચલો ક્વેશ્ચનમાં તમને પૂછો બેરિંગ ધ ટ્રાન્ઝેક્શન રિલેટેડ ટુ ધીસ આઇટમ. આજે માહિતી આપીને ધ્યાનમાં લો. ગ્રોસ પ્રોફિટ માર્જિન તમે કેટલું કમાવો છો? 20% ઓન સેલ. તમને પૂછ્યું છે વર્ષના અંતનો ક્લોઝિંગ સ્ટોક ગોતી ગયો. શું ગોતી ગયો તમને? ફ્રોમ ધ ફોલોવિંગ પર્ટિક્યુલર અસર્ટેન વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી એઝ ઓન 31st March 2020. અહીંયા ક્વેશ્ચન પૂછે આ ગોતી ગયો મને, આવું કહે છે આ ગોતો. તમને એક જીપી આપી દીધેલો છે ઓલરેડી. જીપી નો રેટ કેટલો ટકા કીધો? 20%. તો સિમ્પલ 3/11/250 માં 20% પ્રોફિટ છે. સિમ્પલ ગણજો. 62/250. આ ટોટલિંગ કરી દેવાનું, પહેલા કાસ્ટિંગ કરો, ટોટલ કરો. 3,11,000 26,000. જો આનો સરવાળો કરવાનો છે 26,000 પૂરા. તો અહીંયા બી 3,26 હોવા જોઈએ ને. ચલો બંને બાજુનું ટોટલ મેચ કરવા ઘટા કઈ 14,000. હા તો 14,750 બેલેન્સિંગ ફિગરમાં આ ક્લોઝિંગ સ્ટોક ગોતી. તો જો આ ડેટા એટલા ધ્યાનમાં ન લઉં ને તો નોર્મલ જે વર્ષોથી આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા સેમ ટુ સેમ ગોતી શકાય. બટ હવે આ ક્વેશ્ચન ધ્યાનમાં લેવાનું છે. આપ્યું છે તો ધ્યાનમાં તો લેવું પડશે. શું તકલીફ થઈ? જો આ સેન્ટેન્સ થોડું સમજાશે. આ ક્લોઝિંગ સ્ટોક ક્યારનો ગયો? આપણે 2020 વર્ષના અંતનો સ્ટોક ગયો. ચલો હવે શું છે? ડેટા આપ્યા જરા ચેક કરો, વાંચજો શબ્દ. શું તકલીફ છે? એટ અ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી એટલે સ્ટોકનું વેલ્યુ નક્કી કરતા હતા. ક્યારે? એઝ ઓન 31st March 2019. તો 2019 ની વાતો કરે છે. એનો મતલબ અહીંની વાતો કરે છે. જો અહીંયા અહીંની વાતો કરે છે, અહીંની વાતો કરે છે. અહીંયા ડિસ્કશન ચાલે છે. આ ફાઇન્ડ આઉટ કરવાનું ડિસ્કશન અહીંયા ચાલે છે કે ગયા વર્ષે 2000 માર્ચ 19 સમ એટલે અમુક રૂપિયા 43.75 વોઝ રિટર્ન ઓફ. રિટર્ન ઓફ નો મતલબ માંડી વાળો ઘટાડો. ઘટાડી દીધા પૈસા. શું કામ ઘટાડ્યા છે? તો યાદ કરો તો આપણે સ્ટોક કઈ પ્રાઇઝે લખી? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર અથવા લેસ. તો ઓછી હોય તો વેલ્યુ ઘટાડવી પડે ને. હા તો એક સ્ટોકની વેલ્યુ ઘટાડી. કેટલી ઘટાડી આપણે? જે ઓરિજિનલ કેટલામાં ખરીદો હતો? 12,500. આમાંથી માઇનસ કરો ને, ઘટાડ્યા. એમ કે 43.75 ઘટાડ્યા. 8,125. ચલો તો હું કઈ પ્રાઇઝે લખું? મને કયો. ગયા વર્ષે ખરીદ્યું એટલામાં, બટ માર્કેટમાં ભાવ કેટલો હાલતો હશે? તમારે ઘટાડવા પડે ને. કેટલા ઘટાડવા પડે? 4,375. તો આ સેન્ટેન્સ આવું કહે છે કે ગયા વર્ષે જ્યારે અમે ક્લોઝિંગ સ્ટોક ગણતા હતા ને તો એકની પડતર હતી 12,500, બટ એકની એનઆરવી હતી 81.25. તો મારે ગયા વર્ષે બે માંથી કઈ પ્રાઇસ લખવી જોઈએ? હા તો 81.25 લાવવા શું કરવું પડે? મારે 81.25 લખવા છે અહીંયા. બોલો શું કરો? કેટલા? આ માઇનસ કરવા, ઘટાડવા ને ઇંગ્લિશમાં શું કહેવાય?
રિટર્ન ઓફ માંડી વાળો ઘટાડવો. પેલા આટલું ખબર પડી પકો છે. ચાલો પછી શું થયું? વોઝ સોલ્ડ ડ્યુરિંગ ધ યર. આને વેચો આ વર્ષમાં, અહીંયા વેચો, અહીંયા કેટલામાં વેચો? કેટલો પ્રોફિટ કર્યો? 20% પ્રોફિટ થયો. ખરીદો તો કેટલામાં? 12,500. વેચો કેટલામાં? 11,250. 20% નફો કર્યો આપણે તો. હે શું થયું? તો જો શું તકલીફ થઈ? તો 11,250 માં આવી ગયા હતા વેચામાં. તો આપણે તો બધામાં જો ટકાવારી લઈ લીધી, નફો લઈ લીધો. બોલો આમાં 11,250 જે વેચા એમાં નફો કરીને વેચો છે કે નુકસાન કરીને? તો આપણે તો જો એનો નફો ગણ નાખ્યો. હવે આ રકમ ખોટી મળે તો આ સાચો મળે? તો હવે મારે શું કરવું પડશે? તો આપણે આ બે સ્ટોક અલગ કરવા પડશે. શું કરવું પડશે? બે સ્ટોક અલગ. કયા બે સ્ટોક? એટલે એકમાં નફો કરીને વેચવી એ અલગ કરવો પડશે, એકમાં નુકસાન કરીને વેચો એ અલગ કરવો પડશે. શું કામ અલગ કરવો છે? પહેલા કારણ કે આ ક્લોઝિંગ સ્ટોક ન કરા ગોતો, બધામાં નફો ગણ નાખો તો સાચો મળે ખોટો મળે? પાકો છે ને? તો હવે મારે આને કેમ લખવું? તો સિમ્પલ છે. જો તો આ સેન્ટેન્સ હવે ધ્યાનમાં લઈ, ગણતરી એક્ઝામમાં આમ લખવાની છે. ચલો, ટ્રેડિંગ અકાઉન્ટ. અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો ભલે ને વર્ટિકલ ફોર્મમાં બનાવો તો ભલે. ઇન્સ્ટિટ્યૂટ વર્ટિકલ ફોર્મમાં બનાવશે એટલે નીચે નીચે લખશે. સમજાય એટલે હું પેલા ઇનર કોલમમાં આમ લખું. ટોટલ સેલ કેટલાનો હતો? 3,11. એમાં એક તો નુકસાન વાળું સેલ છે જ નહીં, એને હટાવી દો. કેટલા વેચ્યું છે? 11,250. હટાવી ગયો છે. તો બાકીનો સેલ કેવો હોય? પ્રોફિટ વાળો હોય. આવું પેલા શીખાશ ક્યારે? કોઈ દિવસ. સર એવું તો તમે મને ક્યારેય નથી શીખવાડ્યું. મને તો પાક્કું યાદ છે. આવું તો મને કોઈ દી નથી શીખવાડ્યું. તમે વધારે ભાવ ઓછા ભાવ રાખતા તેને અલગ કરતા નથી શીખવાડ્યું. હા તો એ ટોપિક હાલે છે. ચલો તો એને હટાવ્યો, અલગ કર્યો. ચલો ધ્યાનથી જોજો. ઓપનિંગ સ્ટોક નો મતલબ શું થાય? એટલે હું ગયા વર્ષે નથી વેચાણ, આ વર્ષે લેવા ને, તો એનો મતલબ જરા ઓપનિંગ સ્ટોક કેટલાનો છે? 35,625. તો આમાં ગયા વર્ષે આ ક્લોઝિંગ સ્ટોક ગયો. ક્લોઝિંગ સ્ટોક ગયા વર્ષે ગયો લેખન 2019 ના રોજ. ખરીદી કેટલાની હતી? પણ એને ઘટાડીને 43,75 ઘટાડી નાખ્યા હતા. તો બોલો 43,75 ઘટાડી નાખો તો હા, તો આમાંથી એક માલ 81,25 વાળો એવો છે જે આપણે નુકસાન કરીને વેચ્યો છે. આ 12,500 ના કેટલા થઈ ગયા ગયા વર્ષના અંતે? આ ઘટાડ્યા આટલામાંથી. હા, તો એને અલગ કર્યો, એનો ખર્ચો અલગ કર્યો. ખર્ચો એટલે ખરીદી. એની ખરીદી પણ સેપરેટ કરી, એનો સેલ બી સેપરેટ કર્યો, બીકોઝ એ નુકસાન કરીને વેચાણો છે. શું કર્યું ખબર પડી? જે માલમાં નુકસાન કરીને વેચ્યું ને એની ખરીદી આ બાદથી હટાવી દેવાની. ઓપનિંગમાં તો ઓપનિંગમાં હટાવી દેવાનું અને સેલમાંથી બી હટાવી દેવાનું. નકર આપણને ક્લોઝિંગ સ્ટોક મળે ને ખોટો મળે. ચલો હટાવીને બોલો. 27,500. ટૂંકમાં હવે આ બધી રકમ કઈ વધે છે? આ 3 લાખ, આ 27,500 જેમાં આપણે નફો કરીને વેચીશ. કેટલો નફો છે આપણે? હા, તો 20% વાળો ભાગ વધે છે. ચલો ખરીદીમાં આવો કોઈ ભાગ નથી. આ વર્ષે આવો કોઈ નથી ખરીદ્યું કે ઓછા ભાવે થઈ ગયો. ચલો આ વર્ષની ખરીદી 1,90,625. ચલો ધ્યાન આપતા સેલિંગ એક્સપેન્સ લખી દઉં. મેન્યુફેક્ચરિંગ નો ખર્ચો લખો. હા, એ તો લખવો પડે, નકર બનશે કેમ? બનશે નહીં તો વેચશું કેમ? 37,500. ચલો ધ્યાન આપતા એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ નહીં, ફાઇનાન્સ ચાર્જ ના, જીપી. લો કેટલાનો માલ વેચો? નોર્મલી 3 લાખ. આમાં 20% નફો છે. જો હા, 60,000.
હવે આ બાદ કરીને લખો ક્લોઝિંગ સ્ટોક બેલેન્સિંગ ફિગર. તો પહેલાનો સરવાળો કરવો પડે એક્ઝામમાં આપણે. 3,06,25 3,15,625 એમાંથી આ બાદ કરી નાખો 15,625. લો બસ આટલું કરવાનું. ફરીથી શું કરવાનું છે આપણે? કેમ આ અલગ કેમ કરે ને પેલા આ ખબર પડવી પડે. આ બે કેમ અહીંયાથી અલગ કરી નાખ્યા? કારણ કે નુકસાન કરીને વેચ્યો છે. જો અલગ ન કરો તો આવું થઈ જાય. જો અલગ ન કરો આમાંથી તો મેં તો બધા ઉપર નફો ગણી નાખ્યો. બોલો રિયલમાં બધામાં નફો થયો છે. એટલે સાચો ક્લોઝિંગ સ્ટોક જાણવા માટે મારે આ કામ કરવું પડ્યું. આ ઇન્સ્ટિટ્યૂટ આમ નહીં લખે. ઇન્સ્ટિટ્યૂટ વર્ટિકલ ફોર્મમાં લખશે. આવું લખશે. આવો ઇન્સ્ટિટ્યૂટનું કામ આ ડેબિટ પ્લસ. તો બસ ટૂંકમાં અકાઉન્ટના ફોર્મેટની બદલે વર્ટિકલ ફોર્મમાં લખશે. નીચે ઓપનિંગ સ્ટોક એમાં ગણતરી દેખાડશે 35,625 માઇનસ એબનોર્મલ એટલે નુકસાન કરેલો માલ. અને પછી આઉટર કોલમમાં દેખાડશે 27,500. પછી પરચેઝ લખશે 1,90,625. પછી મેન્યુફેક્ચરિંગ લખશે 37,500. પછી આનો સરવાળો આપી દો મને. આનો સરવાળો 2,55,625. તો એનો મતલબ ટોટલ ખર્ચ લખ્યો. હવે આમાંથી COGS બાદ કરીશ. જે માલ વેચાઈ ગયો એની પડતર માઇનસ કરીશ. ચલો કેટલાનો માલ વેચાણો? તો પેલા 3,11,000. કેટલો છે? 250. એમાં પેલા એબનોર્મલ માલ હટાવી દઈશ. એબનોર્મલ માલ કેટલાનો તો વેચો? 11,250. ચલો 11,250. અને આમાંથી પછી નફો માઇનસ કરશે. 20% પ્રોફિટ માઇનસ કરશે. તો આમાંથી બાદ કરીને બોલો 2,48,000. જો આમાંથી આ માઇનસ કરવાનું, એમાંથી માઇનસ 20% કરવાનું. 2,40,000 પૂરા. હા લો હવે જે જવાબ આવ્યો એ જવાબ આવ્યો ક્લોઝિંગ સ્ટોક 31 માર્ચ 2020. બોલો 15,625. આ કોમન સેન્સ લગાડો ખબર બટરફ્લાય યાદ આવે છે. તો જો આ 3 તો એને બેઠો છે. પછી આ ને આ 2 નો લખ્યું. ડેબિટમાં ક્રેડિટ શું થાય? તો સેલમાંથી પ્રોફિટ હટાવી તો શું મળે? સેલમાંથી પ્રોફિટ હટાવીને તો સેલ મળે. હા તો એનો મતલબ આ 2 ના બદલે હું લખી દીધું COGS. અને પછી આ જે જવાબ આવ્યો એ લખી દીધો. ઇન્સ્ટિટ્યૂટ પ્રેઝન્ટેશન આવું કરે છે. ચલો આટલું સમજાણો હોય તો લો તો ગણો. તો હવે ઇન્સ્ટિટ્યૂટના પ્રમાણે ગણો. તો ઈ જેમ ગણે એમ ગણો. વારે વારે ક્વેશ્ચન પૂછાઈ ગયા હતા ને 4 ઈ તમને આપ્યા. એ રિપીટ જ થશે. શું કરવાનું? પહેલા એબનોર્મલ સ્ટોક હતો ને એ સેલમાંથી હટાવી દેવાનો. ઓપનિંગમાં આપ્યો તો ઓપનિંગમાંથી હટાવજો. અથવા આ વર્ષની ખરીદીમાં આપ્યો તો આ વર્ષની ખરીદીમાંથી હટાવજો. અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ચાલે, પણ
બને ત્યાં સુધી ઇન્સ્ટિટ્યૂટ જેમ લખે એવી રીતે લખવાનું. તો મેં વર્ટિકલ ફોર્મમાં લખ્યું એમ બનાવો. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 1,42,500. પરચેઝ આપ્યો છે 7,62,500. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપ્યો છે 1,50,000. સેલિંગ એક્સપેન્સ 60,500. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 30,000. ફાઇનાન્સિયલ ચાર્જ 21,500. સેલ 12,45,000. નીચે પછી હવાલામાં કીધું છે એટ અ ટાઈમ ઓફ ધ વેલ્યુ ઇન્વેન્ટરી 31 માર્ચ 21. ઉપર કીધું સ્ટોક ગણો 22 નો. આ ડેટા આપ્યા છે માર્ચ 21 ના. અસમ 17,500 was written off particular item which was original, કે જેને ઓરિજિનલ ખરીદવામાં આવ્યો તો 50,000 and was sold during the year, આ વર્ષે ને વેચી કાઢ્યો 45,000. બેરિંગ ધ ટ્રાન્ઝેક્શન એટલે ધ્યાનમાં લો રિલેટેડ ટુ ધીસ આઇટમ. આ સંબંધિત વસ્તુ છે ને જે લખી એને ધ્યાનમાં લો. અને ગ્રોસ પ્રોફિટ અર્ન કર્યો એટલે નફો કમાણા છે આપણે 20% ઓન સેલ. અને પહેલી લાઈનમાં ક્વેશ્ચન કીધો હતો વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી ગણીને આપો 31 માર્ચ 2022. બાસઠ. ઓકે 62,500. ઓકે 62,500. 62,500. સેલમાંથી એબનોર્મલ સેલ બાદ કરી દેવાનો. ઓપનિંગ સ્ટોકમાંથી ઓપનિંગ સ્ટોક જે એબનોર્મલ હતો ઈ લેસ કરી દેવાનો. ધેટ્સ ઓલ. આટલું જ કરવાનું છે તમારે. કેટલો જવાબ કીધો 62. હા તો જોઈ લો આન્સર લો. તો આવી ગયો 62,500. પાછો એકવાર શીખવી આ ક્વેશ્ચન. ચલો તો ફરીથી શું કરવાનું પહેલા એક આ બાજુ નીચેથી ચાર્જર લઈ લો. કોઈ પણ હશે મેડમ કે વિરલ સર કોઈ પણ એમ કહેજો આપશે. ચલો તો સૌથી પહેલું કામ પહેલા હું અકાઉન્ટના ફોર્મમાં શીખવાડું એટલે જલ્દી આવડે. ચલો સૌથી પહેલા ટ્રેડિંગ અકાઉન્ટમાં અહીંયા શું લખીએ આપણે સેલ. ધેન આફ્ટર અહીંયા શું લખશો ઓપનિંગ સ્ટોક. ધેન આફ્ટર પરચેસ. આટલું તો લખવાનું જ હોય. આ બાજુ શું લખવાનું છે ક્લોઝિંગ સ્ટોક. ખર્ચા આપ્યા છે તો લખશું. ખર્ચા નહીં આપ્યા હોય તો સીધું જીપી ગોતી લેશું. ચલો રેટ તો મને ક્વેશ્ચનમાં આપ્યો જ છે. નફો કેટલો રાખ્યો છે 20%. આટલા ડેટા આપ્યા છે.
ચલો સેલ કેટલું આપ્યો તો સેલ 12,45,000 પૂરા, તો 12,45,000. ચલો તો 12 ને 45 તો પેલા લખાઈ ગયા. then after purchase આપ્યું છે આપણને 7,62,500, તો 7,62,500. ઓપનિંગ સ્ટોક આપ્યો છે 1,42,500, 1,42,500. ધેન આફ્ટર મને સેલિંગ એક્સપેન્સ આપ્યો છે, નથી લખવાનો. મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપ્યો છે, આના બદલે અહીંયા આપે તો કાર્ટેજ ઇનવર્ડ તો લખવાનું. વેજીસ આપે તો કાર્ટેજ આઉટવર્ડ આપે તો સરસ. સેલરી આપે તો ઓકે. ઇન્ટરેસ્ટ આપે તો ટૂંકમાં ખરીદી અથવા ખરીદીને લગતા ખર્ચ. અને આપણે મેન્યુફેક્ચર હોય તો વસ્તુ બનાવવાના ખર્ચ લખવા પડે. ચેપ્ટર 7 માં ડિટેલમાં આવશે. ચલો તો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આપ્યો છે 1,50,000. આટલા ડેટા તો આપ્યા હતા, એટલા લખી નાખ. ધેન આફ્ટર પછી આપણને એડજસ્ટમેન્ટમાં ડેટા પ્રોવાઈડ કર્યા. શું આપ્યું એડજસ્ટમેન્ટમાં આપણને? તો કહે છે એટ ટાઈમ ઓફ વેલ્યુ ઇન્વેન્ટરી 31 માર્ચ 21. આપણે ગોઠવાનો છે 31 માર્ચ 22 અને વાતો કરે છે 21 ગયા વર્ષની. સમ અમાઉન્ટ 17,500 રિટર્ન ઓફ એટલે માંડ રૂપિયા ઘટાડ્યા. કેટલા ઘટાડ્યા? 17,500. પર્ટિક્યુલર આઈટમ અમુક ચોક્કસ સ્ટોક એવો હતો જે ડાઉન થઈ ગયો માર્કેટમાં વેલ્યુ. ઓરિજિનલ કેટલામાં ખરીદ્યો હતો? 50. હવે 50 માંથી 17,500 બાદ કરી નાખો તો હા, તો ગયા વર્ષે મેં કેટલાથી લખ્યો હશે? 32,500. તો ઓપનિંગ માંથી પેલા 32,500 હટાવ્યો બીકોઝ એ એબનોર્મલ છે. તો બે વચ્ચેનો ગેપ 1,10,000. તો આ લખાઈ ગયા 1,10,000. અને પાછો ને વેચી બી કાઢ્યો આ જ વર્ષે. કેટલામાં વેચો? 45. તો નુકસાનમાં વાળા સ્ટોકને અલગ કરવો પડે 45. તો બાકીનું નોર્મલ સેલ હોય તો બાકીનું નોર્મલ સેલ કેટલું મળ્યું? 12 લાખ. લો 12 લાખમાંથી 20% નફો છે. ગણી દે 12 લાખના 20%, 2,40,000. લો આ ટોટલ કરી દો 10 લાખ, 12 લાખ, 62,500. તો અહીંયા બી 12,62,500 હોવા જોઈએ ને. 12,62,500 બોલો છે? હા, નથી ઘટ્યા એટલે બેલેન્સિંગ ફિગર. એટલે આમાંથી આ બાદ કર્યા 62,500. આવી ગયો ઇન્સ્ટિટ્યૂટ 0 આન્સર. ચલો હવે આને અલ્ટરનેટ ઇન્સ્ટિટ્યૂટ લખીએ એમ લખવાનું આપણે. તો ઇન્સ્ટિટ્યૂટ કેમ લખશે જરા? તો પહેલા શું લખશે? ઓપનિંગ સ્ટોક ઇનર કોલમ. બોલો કેટલો છે? 1,42,500. આમાંથી લેસ કરશે. કયો સ્ટોક લેસ કરશે? એબનોર્મલ. કેટલાનો છે એબનોર્મલ સ્ટોક? 32,500. ચલો આઉટર કોલમમાં સરવાળો 1,10 પ્લસ પરચેઝ લખશે. પછી પરચેઝ આપ્યો 7,62,500. ધેન આફ્ટર મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ 1,50. હવે આનો સરવાળો કરી દેશે 10,22,500. આમાંથી લેસ કરશે COGS. આનો મતલબ થાય એટલો માલ આપણી પાસે પડ્યો હતો વેચવા માટે.
એમાંથી આટલો વેચી કાઢ્યો. ચલો તો વેચો ટોટલ કેટલાનો 12,20,000, પણ એમાં તો એબનોર્મલ છે તો પેલા એબનોર્મલ હટાવી દે 45,000. બાકીનો જે આ છે નોર્મલ છે, એમાં 20% નફો છે તો -20% નફો 9,60,000. 960 બાદ કર્યા, બેલેન્સિંગ ફિગરમાં મળી ગયો ક્લોઝિંગ સ્ટોક 2022 62,500. ઈ સ્ટુડન્ટ આવું લખશે. જોઈ લો લખ્યું છે કે ચેક કરી લઈએ. તો લો એમની ગણતરી આવી ગઈ. તો પેલા ઓપનિંગ સ્ટોક આપ્યો, એમાંથી એબનોર્મલ ઇન્વેન્ટરી 32,500 ની લેસ કરી, આઉટર કોલમમાં 1,10, પછી ખરીદી એડ કરી, મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ એડ કર્યો, એનો સરવાળો કર્યો, એમાંથી COGS બાદ કર્યો. COGS કેમ મળ્યો તો કે પેલા સેલ, એમાંથી એબનોર્મલ સેલ માઇનસ કર્યો, મેં બાજુમાં લખ્યું અને નીચે લખ્યું, બસ ફરક એટલો છે. પછી એને જીપી માઇનસ કર્યો 240, તો આપણે 20% ડાયરેક્ટ માઇનસ કર્યો. આઉટર કોલમમાં એને કેટલા લખ્યા 960, તો મેં 960 લખ્યું. આ બે વચ્ચેનો ગેપ ફરક એટલો, એને સાઈન નથી લખી, અહીંયા લખી દીધું લેશે. મેં અહીંયા સાઈન પણ આપી, કાઉન્સમાં પણ લખ્યું. છેલ્લે આન્સર આવી ગયો 62,500. તો આપણે આવી ગયો. તો બે એક ને એક હતું. અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો આવું બને, ઇક્વેશનના ફોર્મમાં બનાવો તો આવું બને. ક્લિયર? હવે કઈ નો ખબર પડી હોય, કઈ મનમાં ડાઉટ હોય, મને ખબર છે 2-3 ને શું ડાઉટ હશે, હું નહીં બોલું, એ પૂછે તો જવાબ દઈશ. ડાઉટ હોય તો પૂછી શકો છો કઈ. મને ખબર છે જે હોશિયાર સ્ટુડન્ટ હશે ને એના મનમાં ડાઉટ હશે, પણ એ બોલશે નહીં કે બોલવું કેમ, મારે તો જીભ લથડાઈ જાય, પડી જાય, ભાંગી જાય. છે કોઈ ડાઉટ તો હું સોલ્વ કરાવું, નહીતર હું આગળ વધું. કોઈ ક્વેશ્ચન તો પછી ભગવાનની ઈચ્છા. આગળ વધી 9મો ક્વેશ્ચન. જો 8, 9 અને પાછળ હતા, હાઈએસ્ટ જે ક્વેશ્ચન પૂછાઈ ગયા એ સોલ્વ કરાવો છો આ ચેપ્ટરમાં. ચલો, અલ્લુ અર્જુન નંબર 9. હંમેશા છેલ્લી લાઈન પહેલા રીડ કરવાની. લાસ્ટ લાઈનમાં કે છે યુ આર રિક્વાયર્ડ ટુ અસર્ટેન વેલ્યુ ઓફ ઇન્વેન્ટરી 31 માર્ચ 22. પાછું કીધું ભાઈ વર્ષના અંતનો સ્ટોક ગોતી ગયો. ચલો શું કહે છે? ટ્રેડર પ્રિપેર કરે છે એનું અકાઉન્ટ 31 માર્ચ 2000 વર્ષ નથી લખ્યું અહીંયા. પહેલા એવું કીધું 31 માર્ચ દર વર્ષે સ્ટોક ગણે છે, અકાઉન્ટ ગણે છે. ડ્યુ ટુ સમ અનઅવોઇડેબલ રીઝન, અમુક એવી ઘટના બની ગઈ, ક્યાંક જવાનું થયું છે, ક્યાં જવાનું હતું, હા, તો અનઅવોઇડેબલ રીઝન, અમરનાથનું અનઅવોઇડેબલ રીઝન હતું. નો સ્ટોક ટેકિંગ કુડ બી પોસિબલ. આનો મતલબ સ્ટોક ટેકિંગ નો મતલબ ગણતરી કરવી. સ્ટોકની ગણતરી કરવી પોસિબલ હતી નહીં. ક્યાં સુધી પોસિબલ નહોતી? ટિલ 15 માર્ચ 22. ઓન વિચ ડેટ, આ તારીખે ટોટલ કોસ્ટ ઓફ ગુડ્સ ઇન હિઝ ગોડાઉન કમ ટુ 15. ક્યારે સ્ટોક ગણી આવ્યા? 15 તારીખ. 31 તારીખે પોસિબલ હતું, 15 તારીખે ગણો. કેટલો સ્ટોક આવ્યો ગોડાઉનમાં? 50,000. The following fact was established between 31 માર્ચ અને 15 માર્ચ 2022. તો આવો ક્વેશ્ચન એક લીધો તો આપણે, એચટીસી વાળો ક્વેશ્ચન હતો ને એની વાતો થાય છે. આ ક્વેશ્ચન ની વાત થાય છે. ગણી નોતા છે કે આ તારીખે સ્ટોક ગણો, આ તારીખે 750 નો ક્યાંક સ્ટોક આપણે ગણ્યો હતો, અને પછી આ પ્લસ માઇનસ કર્યો. બસ આ ટોપિક ચાલે છે, પણ થોડો મરી મસાલા નાખ્યા છે. ચલો જોઈએ. સેલ કેટલાનું કર્યો છે ભાઈ? ઇન્ક્લુડિંગ કેશ સેલ કેટલાનું છે? કેશ સેલ કોઈ દી રિયલ સેલ કહેવાય નહીં. હંમેશા કયું સેલ રિયલ કહેવાય? ક્રેડિટ સેલ. તો હાંક્યો 3-4 લોકો મારે હારે કે હા હાકો તમતાર સર, એણે કીધું હા નહીં કીધું.
તો આવું મેં તમને ત્યાં બી લખ્યું હતું ને કીધું અટવાડવા માટે આપ્યા. પરચેસ કેટલાનો કર્યો? 5004. એમાંય કેશ ઇન્ક્લુડિંગ કેશ પરચેસ. સેલ રિટર્ન 1000. બસ આને થોડી વાર માટે ભૂલી જાય. પેલા આટલાનો ડિસ્કશન કરી લઈએ આપણે. ગુડ્સ આર સોલ્ડ બાય ધ ટ્રેડર. ટ્રેડર દ્વારા જે વસ્તુ વેચવામાં આવે છે એમાં પ્રોફિટ કેટલા ટકા રાખ્યા છે? 20% ઓન સેલ. તમને કીધું હવે ક્લોઝિંગ સ્ટોક ગોતીને બતાવો. આ થોડી વાર પછી જોઈ. પેલા આટલાનો હિસાબ કરીએ આપણે. ચલો હિસાબ કરી નાખીએ બરાબર. તો ક્યાંક તમને આવું બનાવતા શીખવાડ્યું છે ને? હા, એ બનાવવાનું છે આપણે. ચલો બનાવી દઈએ આપણે. ચલો અમાઉન્ટ, એસઆર નંબર, કોના ચોપડામાં લખવાનો છે લખી દેવાનો, શું તૈયાર કરવી લખી દેવાનું, ઇન્વેન્ટરી અથવા સ્ટોક. ઇન્વેન્ટરી વર્ડ વાપર્યો. ઇન્વેન્ટરી, વેલ્યુએશન, સ્ટેટમેન્ટ. એઝ ઓન કઈ તારીખે ગણવાનો છે? 31 માર્ચ. વર્ષ આપ્યો તો લખવાનું છે હા 22. તો 2022. ક્યારે સ્ટોક ગણ્યો? તો એ ડેટા લખવાનો. ફિઝિકલ સ્ટોક ટેકિંગ અથવા ગણ્યો, કેલ્ક્યુલેટ કર્યો. ક્યારે ગણ્યો? એઝ ઓફ 15 એપ્રિલ. અને કેટલો ગણ્યો સ્ટોક? 50,000. પેલા આટલું મેન્શન કરવાનું. અને હવે જે ટ્રાન્ઝેક્શન આપ્યા એ રેકોર્ડ કરો. ચલો પહેલું આપ્યું છે સેલ કર્યો. બટ એ સેલ ક્યારે થયો છે? સેલ ઇન એપ્રિલ મંથ. બોલો એપ્રિલ મંથ નો સેલ હોય, માર્ચ નો સેલ કહેવાય કે સ્ટોક કહેવાય? તો આપણો સ્ટોક માર્ચમાં હતો ને, તો એને ગણવો જોઈએ કે નહીં? પણ વેચી નાખો પછી ગોડાઉનમાં હોય તો ગણાઈ ગયો બાકી છે? બાકી હોય તો શું કરવું પડે? પ્લસ. કેટલો? તો ઉતાવળ રાખીને લઈ દેવાનું 41. સોરી 9 બાદ કરતા ભૂલી ગયા. તો 41 માંથી 9 ગયા. 41 પૂરા. હારું લો તમે કહો એમ 41. બસ તમારું માન રાખ્યું. અરે સેલ છે આ, નફો કરીને વેચવો છે તો આપણે તો સ્ટોક કયા ભાવે લેવાનો હોય? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર. તો પહેલામાં નફો હટાવો 20% અને પછી ગણજો. બોલો 32,800. તો આ ગણવાનો બાકી હતો એટલે પ્લસ કર્યો. લો પહેલું ટ્રાન્ઝેક્શન. સેકન્ડ ટ્રાન્ઝેક્શન પરચેઝ કર્યો 5034. પરચેઝ છે તો ખરી, બટ આ કયા મંથમાં પરચેઝ કર્યો? આપણે તો સ્ટોક ક્યારનો જોતો છે? ચલો તો માર્ચ નો પરચેઝ છે કે નહીં? તો ખરીદી જ નથી, માર્ચમાં આપણો સ્ટોક કહેવાય? ગણવો જોઈએ તો, પણ ગોડાઉનમાં હતો તો ખોટું ગણ નાખ્યો ને, તો કેન્સલ કરવા. ચલો કેટલા છે એવા? 5034 માઇનસ એમાં ક્રેડિટ પરચેસ તો ગણાય ને, સોરી કેશ પરચેસ તો ગણાય ને. સોરી મિસ્ટેક થઈ. તો નફો તો બાદ કરવો જ પડશે ને. સરસ. તો જે મિસ્ટેક થાય ને બધી બોલતો ગયો અહીંયા, કે અમુક સ્ટુડન્ટ એક્ઝામ આવી મિસ્ટેક કરે છે. 5034 આપણો સ્ટોક નથી, પણ ગોડાઉનમાં 15 તારીખે પડ્યો હતો ને, તો કાઉન્ટિંગમાં આવી ગયો. તો એને મેં લેસ કરી દીધો, બીકોઝ એ માર્ચનો નથી, એપ્રિલની ખરીદી છે. ચલો આ બી ગયું. થર્ડ ટ્રાન્ઝેક્શન સેલ રિટર્ન કર્યો. સેલ રિટર્ન ક્યારે થયો? સેલ રિટર્ન ઇન એપ્રિલ. આપણે એપ્રિલનું કામ છે તો સિમ્પલ પહેલામાં નફો હટાવી ગયો, પછી પ્લસ માઇનસ કરી 1000 લેસ આમાં 20% નફો છે 800. હવે 800 શું કરો? પ્લસ માઇનસ કે નો એડજસ્ટમેન્ટ? શું કામ એ ખબર પડવી છે. ક્યારે રિટર્ન થયું? માર્ચમાં રિટર્ન થયું. સેલ રિટર્ન માર્ચમાં છે તો માર્ચનું શું કહેવાય? સ્ટોક. ફરીથી સેલ રિટર્ન નો એટલે સ્ટોક થઈ જાય.
સેલ રિટર્ન શેમાંથી થાય? સ્ટોકમાંથી થાય. હા, તો એ સેલ હતો. સેલ રિટર્ન ને માર્ચ નો સેલ હોય આપણો સ્ટોક કહેવાય? ગણવો જોઈએ. પણ રિટર્ન થયો તો ગોડાઉનમાં આવી ગયો 15 તારીખે, તો 15 તારીખે જ ગણ નાખ્યો. બટ આપણો સ્ટોક છે એપ્રિલ માર્ચમાં નહીં, ખોટો ગણાઈ ગયો, કેન્સલ કરવા માંગ. આવી નો ખબર પડતી તો શોર્ટકટ આપી. ચલો શોર્ટકટ વર્ક કરી, ત્રણેયમાં જોઈએ. બોલો, સેલ કરવી, સિમ્પલ સેલ કરવી તો સ્ટોક ધંધામાં આવે કે જાય? તો એટલો સ્ટોક વહી જાય તો ધંધામાં ઘટે કે વધે? પણ કેન્સલ કરવા, ઘટી ગયો એને કેન્સલ કરવો સ્ટોક, તો રિવર્સ એન્ટ્રી કરવી. પ્લસ ખરીદી કરવી તો ગોડાઉનમાં સ્ટોક આવે કે જાય? પણ એ તો એપ્રિલનો છે, મારે કેન્સલ કરવું છે ટ્રાન્ઝેક્શન, તો જે ખરીદો તો એડ આવી ગયો, ઘટાડવા માટે શું કરવું પડે? માઇનસ. એમ સેલ રિટર્ન, આપણે સેલ રિટર્ન કર્યું છે કસ્ટમરે, તો કસ્ટમર સેલ રિટર્ન કરે ધંધામાં સ્ટોક આવે તો વધી ગયો હોય ને, મારે કેન્સલ કરવો છે. ઓલું બોલ્યામાં ન સમજણ હોય તો આ રીતે. ચલો હવે કામનો ટોપિક આવ્યો. 15 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 10,000 સેન્ડ કર્યો તો સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. કયા બેઝિસ? મતલબ ધ પીરિયડ ઓફ એપ્રુવલ બીંગ 4 વીક, 4 વીકનો ઉધારી સમય છે. હી રિટર્ન 40% ગુડ્સ ઓન 10th એપ્રિલ. કેટલા ટકા માલ રિટર્ન કરી નાખ્યો? 40%. કઈ તારીખે? ઓકે સર. એપ્રુવિંગ ધ રેસ્ટ ઇન પીસ, બાકીનો એને એપ્રુવ કરી નાખ્યો. હવે મને તમને જેવી ખબર પડે એવી, પ્લસ થાય માઇનસ થાય કેટલા થાય ધ્યાનથી જો ને. એવડા મેં કેટલા બધા ક્વેશ્ચન શીખવાડે ને, એ ટોપિક યાદ આવે ને ધ્યાનથી જો ને તો સોલ્વ થાય, નકર આ ખોટો જ પડે. કેટલા રિટર્ન કર્યા, કેટલા એક્સેપ્ટ કર્યા, ક્યારે સ્ટોક ગણ્યો છે ગોડાઉનમાં, અને આપણે કઈ તારીખનો જોતો છે, બધા પોઈન્ટ એક હારે વિચારવા પડે. પછી જવાબ આપો તો આવે, નકર ના આવે. ફરીથી વાંચું છું. 15 તારીખે એક સ્ટોકની વેલ્યુ હતી, સેલ વેલ્યુ 10,000, જે સેન્ડ કર્યું છે સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. કસ્ટમરને એપ્રુવલ માટે 4 વીક આપ્યા છે. હી રિટર્ન 40% ગુડ્સ, 40% માલ એને 10 એપ્રિલે જ રિટર્ન કરી દીધો. એપ્રુવિંગ ધ રેસ્ટ, બાકીના એપ્રુવ કરી નાખ્યા. એનો બિલ વેલ્યુ 16 એપ્રિલ છે. તો મારો ક્વેશ્ચન છે, આ 50,000 માં પ્લસ થાય માઇનસ થાય, નો એડજસ્ટમેન્ટ, જે આવે આન્સર. તો આમ કર્યું ને, એક વિચારતા હતા. ઓકે, 3,000 માઇનસ, ચલો 3200 માઇનસ. મતલબ છેલ્લે લાસ્ટમાં કોર્નર ઉપર આ બાજુ, ચલો આ બાજુ લાસ્ટમાં કોર્નર ઉપર ભાઈ શું લખો છો? ઘણો બાજુમાં એડજસ્ટમેન્ટ, સરસ બાજુમાં, સરસ બાજુમાં, ચલો એમની આગળ, સરસ એમની બાજુમાં, સરસ એમની બાજુમાં, સરસ બાજુમાં ભાઈ, ચલો આગળ કોર્નર કેટલા? ઓકે બાજુમાં, ઓકે બાજુમાં 3. ઓકે ચલો માની લો આ બાજુ ભાઈ કોર્નર ઉપર -6,000, સરસ. ચલો બાજુમાં ભાઈ નો એડજસ્ટમેન્ટ, માઇનસ, પાક્કો છે? કન્ફર્મ? સરસ. અહીંયા માની લો 8,000 પ્લસ, સરસ. ચલો બાજુમાં, એમની બાજુ, એમની બાજુમાં 3200 માઇનસ, એમની પાછળ બાજુમાં, એમની બાજુમાં
એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં 8,000 પ્લસ એમની પાછળ જે જવાબ આવે કેટલા બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં 3200 માઇનસ પક્કો છે. ઓકે એમની પાછળ 8,000 પ્લસ નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ માઇનસ 3200 નો એડજસ્ટમેન્ટ માઇનસ 3200. ઓકે બાજુમાં ચલો ઘણા બધા અલગ અલગ આન્સર આવ્યા છે. હવે આને શીખીએ. જો સ્ટેપ જોવાના છે મેં કીધું ને બરાબર વ્યવસ્થિત જોશો તો સોલ્વ થશે અને હાઈએસ્ટ આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ચલો હવે આને સમજવા માટે આપણે એપ્રિલ મહિનામાં વસ્તુ માર્ચ મહિનામાં વસ્તુ મોકલી. જો કઈ તારીખે માર્ચમાં 15 તો ડેટ બી લખો જાય આ તારીખે મોકલી 15 માર્ચ. કેટલા રૂપિયાનો માલ મોકલો 10. તો હું પહેલા યાદ કરાવતો ને સેલ ઓન એપ્રુવલ માં પહેલું કામ શું કરવાનું પ્રોફિટ હટાવી દેવાનું નગર પછી માઇનસ કરતા ભૂલી જઈએ આપણે. કેટલા ટકા નફો છે આપણે વસ્તુ વેચી એમાં આપ્યું છે 20%. તો ચલો પહેલા 20% લેસ કરી દો પ્રોફિટ. તો 8,000 નો સ્ટોક મોકલ્યો ક્યારે કોસ્ટ પ્રમાણે આટલું પહેલા ક્લિયર બધાના મનમાં. ચાલો એપ્રુવ માટે કેટલો વીક આપ્યા છે 4 વીક એટલે એપ્રોક્સ 30 દિવસ એપ્રોક્સ. આપણે તો 31 તારીખ સુધીનું જોવાનું છે. ચલો સેલ ઓન એપ્રુવલ માં સેલ ક્યારે ગણાય? સેલ ઓન એપ્રુવલ માં સેલ ક્યારે ગણાય? 3 માંથી એક ઘટના બને. પહેલી ઘટના ખુદ એપ્રુવલ આપે અથવા એક્સેપ્ટ કર એક્શન. એક્શન માં શું લેવામાં 3 એક્શન હતી. એના કસ્ટમરને સેલ કરી દે, કન્ઝ્યુમ કરી દે, પ્લેસ કરી દે અથવા તો સમય જે આપ્યો એ ટાઈમ એક્સપાયર થઈ જાય. જો આટલા કેસમાંથી કોઈ એક ઘટના બને તો આપણે એને શું ગણીએ? બટ 3 માંથી એક બી ઘટના ન બને તો સ્ટોપ. આટલો ક્લિયર થઈ ગયો પહેલા. ચલો આગળ વાંચ. એને કીધું એ પ્રમાણે. હવે શું થયું? આ તારીખે મોકલા છે 15 તારીખ 15 માર્ચ. 31 તારીખમાં આ 3 માંથી એક બી ઘટના બની 31 માર્ચ બોલો છો. તો 31 માર્ચમાં 3 માંથી એક કઈ ઘટના ન બને તો આપણે શું કહેવાય? અરે સર એપ્રુવલ આપ્યું છે બટ એપ્રુવલ ડેટ તો જુઓ. એપ્રુવિંગ ધ રેસ્ટ કસ્ટમર વોઝ બિલ ઓન ત્યારે એપ્રુવલ આપ્યું. આપણે તો એપ્રિલ નો થોડું જોતું માર્ચ નો જોઈએ. માર્ચ મહિના સુધીમાં એપ્રુવલ આપ્યું છે તો માર્ચ મહિનાનો શું કહેવાય? સ્ટોક. જોજો હવે એમાં ભાગ પાડ્યો. એપ્રુવલ માર્ચ પછી આપ્યો. માર્ચ પછી એપ્રુવલ આપણો સેલ કહેવાય નહીં. રિટર્ન આપ્યું છે થોડું એટલે 40%. બોલાના 40%. આ રિટર્ન આવે એ આપણે શું કહેવાય? સ્ટોક. ચાલો ધેન પછી બાકીના રેસ્ટ કેટલા વધ્યા? 60%. બોલો 48. આ એપ્રુવ તો આપ્યું પણ ક્યારે છે કે આપ્યું? પણ આપણે તો માર્ચ નું જોઈએ. તો માર્ચ મહિનામાં બંને શું છે મારો? સ્ટોક. આપણો સ્ટોક છે ગણવો જોઈએ. તો ધ્યાનથી જોજો શબ્દ બોલ્યો. આપણે ફિઝિકલ સ્ટોક ક્યારે ગણ્યો? ફિઝિકલ સ્ટોક. બોલો 15 એપ્રિલે ગોડાઉનમાં હતો. કેમ હતો? રિટર્ન ક્યારે આવી ગયો? 10 તો ઓલરેડી એકવાર તો ગણાઈ ગયો. નો પ્લસ નો માઇનસ. ફરીથી ક્યારે રિટર્ન કર્યો? 40% ગોડ્સ. ક્યારે રિટર્ન કર્યા? 10 એપ્રિલ. ગોડાઉનમાં ક્યારે ગણવાઈ ગયા? તો પહેલા 10 આવે 15 આવે. તો 10 તારીખે રિટર્ન આવી ગયો. 15 ગોડાઉનમાં હોય ઓલરેડી તો ગણાઈ ગયો એકવાર. નો પ્લસ નો માઇનસ. પણ આ શું બોલો? આપણા ગોડાઉનમાં બેડો છે 15 તારીખે તો ગણાઈ ગયો બાકી. તો ગણવાનો બાકી હોય તો પ્લસ કેટલા? 48. કોઈનો જવાબ લગભગ નહોતો.
એટલે કીધું હતું ને વ્યવસ્થિત ધ્યાન રાખવું પડે. આઈન્સ્ટોનની બુકમાં જોજો આવા કેટલા આગળ દાખલા આપ્યા. એક દાખલો આગળ ન થાય ઓલો સિંગલ દાખલો થિયરી આવી જ ખાલી. જો કેટલી મોટી થિયરી આપી, જો ખરી તમે આટલી મોટી થિયરી આપી તમને કાંઈ ખબર ન પડે. એક દાખલો નથી આપ્યો અને સીધો ટફ ક્વેશ્ચનમાં પૂછને સીધો જાય. આપણે તમને 31 તારીખે ગોડાઉનમાં ગણતા શીખવાડ્યું, 31 પહેલા 24 તારીખે ગણતા શીખવાડ્યું, એમાં 24 પછીની ઘટના બની એવો શીખવાડ્યું, 24 પહેલાની ઘટના બની એવો શીખવાડ્યું અને 31 પછી સ્ટોક ગણવા જાય એવી ઘટના શીખવાડ્યું. આટલા એક્ઝામ્પલ શીખવાડ્યા. અવેરનેસ રાખવી પડે. સીએ છે આમાં જેનું મગજ કામ ન કરે, કામ કરે પણ એના માટે ધ્યાન દેવું પડે, બીજું કાંઈ નથી. 2 વાર 3 વાર વિચારવા આવડવા મળે ઓટોમેટિક. પાછું વિચારવાનું કેમ આવું થયું, ક્યારે મોકલો, પહેલા કેટલા સેલ ક્યારે ગણે. સેલોને અપ્રુવલમાં 3 માંથી એક ઘટના બને. કઈ તારીખ સુધીમાં બનવી જોઈએ આ ઘટના? બોલો, બની 3 માંથી એક ઘટના 31 માર્ચ સુધીમાં. સર એપ્રુવલ આપ્યો, બટ એ ક્યારે આપ્યો? આપણે તો માર્ચ નો જોઈએ છે. એપ્રિલમાં એપ્રુવલ આપ્યો તો આવતા વર્ષે એપ્રિલમાં સેલ લખશે. આ વર્ષે શું છે તો આપણો શું હતો પહેલા? સ્ટોક. ચલો એમાંથી કે આટલો તો રિટર્ન આપી દીધો એને 10 એપ્રિલે. કેટલાનો સ્ટોક? 40%, એટલે 32. તો હજી કેટલા ટકા બળ્યા? આનો એપ્રુવલ આપ્યો પણ ક્યારે આપ્યો? અને આપણે તો ક્યારનો એપ્રુવલ જોઈ? બોલો, 31 માર્ચ સુધીમાં એપ્રુવલ આપ્યો છે. તો આ બંને આપણા શું બની ગયા? સ્ટોક. બંને ગણવા જોઈએ. હવે જોવાનું ક્યારે રિટર્ન આવ્યો? તો 10 તારીખે રિટર્ન આવ્યો હોય તો ગોડાઉનમાં હોય કે ન હોય 15 તારીખે? તો એક વાર તો ગણ નાખ્યો 15 તારીખે. નો પ્લસ નો માઇનસ. બટ આ હજી પાછો આવ્યો છે, એને તો એપ્રુવલ આપી દીધું, પાછો જ નો મોકલ્યો. બટ આપણો આ સ્ટોક છે, ગણવા જોઈએ. 15 એપ્રિલે ગોડાઉનમાં હતો તો ગણવાનું બાકી, તો ગણ. સેલ ઓન એપ્રુવલ બેસિસ. હવે ગણતરી દેખાડે ક્યાંથી લેવા 4800 તો લખવાનો કેટલાનો સ્ટોક મોકલ્યો, એમાં 20% નફો છે પેલા હટાવ્યો, એમાંથી 60% એની પાસે બળ્યા છે. તો ગણતરી દેખાડે ચાર્ટના ફોર્મમાં તો એને લખ 10,000 માઇનસ 20% એટલે 8,000 લખ્યા કે, અને આના 60% એટલે 4800 આવી ગયા. આપણો સ્ટોક ગણવાનો બાકી છે એટલે પ્લસ. ચલો ધ્યાન આપતો વી ટ્રાન્ઝેક્શન. શું કહે છે વી ટ્રાન્ઝેક્શન? ટ્રેડર હેઝ ઓલ્સો રિસીવ ગુડ્સ કોસ્ટિંગ 8,000 ઇન માર્ચ. હવે મળ્યા છે, સ્ટોક મળ્યો છે. સેલ ઓન કન્સાઇનમેન્ટ બેસિસ. 20% ગુડ્સ હેઝ બીન સોલ્ડ 31 માર્ચ. Another 50% by 15 એપ્રિલ. These are not included above sell. એટલે આની હારે આમાં કઈ લેવા દેવા નથી એમ કે, એટલે આ સેલ હારે આને કઈ લેવા દેવા નથી. ચલો ગણીને મને કોઈ કે પ્લસ માઇનસ. અને નોર્મલી જે માલ વેચવી છે 20% પ્રોફિટ ઓન સેલ કરીને વેચવી છે. પાછો કન્સાઇનમેન્ટ નો ટોપિક જેને નો યાદ હોય યાદ કરી લેવાનું, ગણો તો જ આવડે, નકર ખોટું જ પડશે. આ રી ટ્રાન્ઝેક્શન ચાલે છે. Transaction. Trader had also received goods costing 8,000 in March. Sell on consignment basis. 20% goods has been sold. 31 માર્ચ. અનધર વેચી કાઢ્યા 15 એપ્રિલ. અને આ સેલ જે વેચો 50% એ ઉપર સેલોને એપ્રુવલ હારે કાંઈ લેવા દેવા નથી હોતી. 2400. ચલો એક આન્સર આવી ગયો 2400 માઇનસ
-2400. જેવો આન્સર આવે એવો આપણને ખોટું પડે કોઈ પ્રોબ્લેમ નથી. બાજુમાં ડિસ્કશન કર્યા વગર જેવો આન્સર આવે. -2400. બોલો છેલ્લે કોનો રૂપ? -2400. કઈ રીતે આવ્યો -2400? સરસ, ચલો જવાય કોના ઉપર ભાઈ? માઇનસ. સરસ, ચલો બાજુમાં. અરે ગણવા તો પડશે ને, ખોટો આવે ક્યાં વાંધો છે? હા, જે આવે બસ. બાજુમાં બાજુમાં ભણી લો ભાઈ. બાજુમાં, પાછળ, બાજુમાં. ચલો આ બાજુ કોર્નર ઉપર 2560. સરસ, ચલો 2560 બાજુમાં. -3200 +6400. 2560 પ્લસ કે માઇનસ? માઇનસ. +6400. ચલો +6400. ટુકડે ટુકડે ભાગ પાડતા શીખવા. પહેલા કન્સાઇનમેન્ટ બેઝિસમાં થિયરી યાદ કરવી પડે. પહેલા કન્સાઇનમેન્ટ બેઝિસમાં વસ્તુનો માલિક કોણ હોય? કન્સાઇનર કે કન્સાઇની? કન્સાઇનર કોને કહેવાય? જે વસ્તુ મોકલે. કન્સાઇની કોને કહેવાય? જેને વસ્તુ મળે. પણ વસ્તુ મળે એનો માલિક હોય નહીં. પેલા આટલું ક્લિયર થયું? આટલો ક્લિયર છે ને અડધા વાંચશે ને તો અડધાનો જવાબ બદલી જાય, મે બી આવી જાય. આટલું બોલ્યો ને ધ્યાનથી અહીંયા લગાડે ને તો અડધાનો જવાબ બદલી જાય, આવી જાય અડધાનો જવાબ. જે વસ્તુ મોકલે કન્સાઇનર હોય, એ વસ્તુનો માલિક હોય. જેને વસ્તુ વેચવા માટે મળે કન્સાઇની હોય, એ વસ્તુનો માલિક ના હોય. તો માની લો છેલ્લે બીજી બેન્ચ કોર્નર ઉપર, નો એડજસ્ટમેન્ટ. ચલો બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની આગળ. કેટલા? 4200, 2400 બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં. ઓકે, ચલો આ બાજુ કોર્નર ઉપર 25 પ્લસ કે માઇનસ? પાછળ ભાઈ, બાજુમાં, બાજુમાં. ઓકે, ચલો જવાબ આપું છું. સિમ્પલ જો ભાગ કેમ પડે ને એ વિચારવાનું. કેમ સ્ટેપ કઈ રીતે સોલ્વ કરવી જોવાનું. મેં એક હારે સેન્ટેન્સ આખો વાંચ્યો જ નહીં, ટુકડે ટુકડે મતલબ કાઢતો ગયો. પહેલો ટુકડો, ટ્રેડર હેડ ઓલ્સો રિસીવ ગુડ્સ. રિસીવ ગુડ્સ, આપણને વસ્તુ મળી છે વેચવા માટે. બોલો આપણે એના માલિક છીએ? પહેલી વાત તો આપણે એના માલિક છીએ. તો પ્લસ નો તો ઓપ્શન જ ક્યાંથી આવવાનો?
આપણા માલિકીનો હોય તો પ્લસ થાય, આપણે એના માલિક જ નથી. કેટલાની ગુડ્સની કોસ્ટિંગ છે તો 8,000 નો સ્ટોક વેચવા માટે મળે. આપણે કંસાઈની છીએ. આપણે કોણ છીએ? આ વસ્તુના માલિક આપણે છીએ નહીં. તો પ્લસ નો તો ઓપ્શન જ ન આવે કોઈ કાળે, આપણું છે જ નહીં. ચલો ધ્યાન આપજો. માર્ક ફોર અ સેલ ઓન કન્સાઇનમેન્ટ બેઝ. હવે કહે છે 20% ગુડ્સ હેઝ બીન સોલ્ડ બાય 31st માર્ચ. પહેલો કીધું આમાંથી 20% તો વેચી કાઢ્યા. વેચી કાઢો આને 1600 વેચી નાખે. ચલો ધ્યાન આપતો છે. અનધર 50% ઓર 50% બીજા વેચ્યા 4,000 ઓર વેચી કાઢ્યા. આપણે તો ઓર વેચાય. હવે કેટલા વેચ્યા? 50. આમ પણ કરી શકો. 8,000 માંથી 1600 ને 4,000 લેસ કરી નાખો. કેટલા? 2400. એમ નો કરવો હોય તો આમ કરી શકો. 8,000 માંથી 20% વહી ગયા, 50% બીજા વહી ગયા, 100% માંથી 70% તો વહી ગયા. વધ્યા કેટલા ટકા? 30%. તો બી આન્સર આવશે. ચલો આ બાકીના નું શું કર્યું તો કહે છે અનધર 50% બાય 50. બીજાનું કાંઈ નથી કીધું. તો આપણા ગોડાઉનમાં પડ્યો છે. બોલો સાંભળજો. આ બે વેચાઈ ગઈ આપણો સ્ટોક છે. પેલા ગણવો જોઈએ. 24 ગોડાઉનમાં હશે, 15 તો ગણવાનો નથી, ગણે વૈદો. બોલો આપણો સ્ટોક છે? ના. કેમ આપણો સ્ટોક નથી? કંસાઈની છે આપણે. બોલો આપણો છે? ગણવાનો છે. બટ 15 ગોડાઉનમાં હતો. હા. કેમ હતો? બીકોઝ મેળવ્યો ક્યારે? માર્ચ મહિના. તો હજી ગોડાઉનમાં બેડો છે, બટ એ આપણો છે નહીં. તો ગણવો જોઈએ. ખોટો ગણાઈ ગયો તો માઇનસ. તો માઇનસ કેટલા થશે? 2400. એક સેન્ટેન્સ ઉપરથી ખબર પડી કે પ્લસ તો આ કોઈ કાળે ન થાય. એક જ સેન્ટેન્સ કયું? આપણે કન્સાઇનમેન્ટ. આપણું છે જ ને, પ્લસ ક્યાંથી કરવાનું? ચલો ગુડ્સ રિસીવ કર્યા હતા આપણે ઓન કન્સાઇનમેન્ટ બેસિસ. આવો ક્વેશ્ચન આપણે આવ્યો તો ના સર કોઈ દી નહોતો આવ્યો, ભૂલથી નહોતો આવ્યો. અચ્છા, પહેલા જ ક્વેશ્ચનમાં આપણે આ જોયું. પેલા 4 એડજસ્ટમેન્ટ આવશે. પહેલો દાખલો કે આપણે શરૂઆતમાં શીખવાડ્યું 4 કેસમાં એડજસ્ટમેન્ટ કરવાના આવશે. એમાં પહેલો જ દાખલો જો, એમાં 129 નંબરમાં પેજ ઉપર જો, ગુડ્સ હેલ્ડ બાય જેપી લિમિટેડ આપણે હતા ઓન બિહાફ ઓફ યુનિટેક, જે કન્સાઇનર હતો. તો આ દાખલામાં જો તો માઇનસ કર્યું હતું 12,000. આપણો હતો ને, માઇનસ કર્યો હતો. પછી તમને HW ક્યાંક આપ્યું હતું. HW માં આ દાખલો હતો. ક્યાં સર એવો હતો જ નહીં, છે જ નથી એવો. આ શું હતું? કન્સાઇનમેન્ટ તો હતું. એકમાં મોકલા હતા જો, સેન્ડ કર્યા. એકમાં રિસીવ થયા જો, તો હતું તો ખરી. ચલો તો ખબર પડી ગઈ એટલી. ધેટ્સ ઓલ. પૂરું થયું. કરજો ટોટલ, પ્લસ માઇનસ કરી દો. એકાવન, જો કેલ્ક્યુલેટરમાં આટલા લખવાના, એમાંથી આ 3 માઇનસ કરીશું, 1 પ્લસ કરી દઈશું. 29,366 79 29,379 50,000 વત્તા 32,800
વત્તા 4800 માઇનસ 5034 માઇનસ 800 બોલો 79386 ઓકે એટલો સ્ટોક લો જોઈ લો 79386 એ સ્ટોક આવો લખ્યું પછી એ તમારે જોઈ લો મુકામ પ્લસ કર્યા માઇનસ કર્યા એ હોય another highest question પૂછાય ગયો 10મો દાખલો આપ્યો તો આ હોમવર્કમાં ચલો તો આજે હોમવર્કમાં 10 એક દાખલો હોમવર્કમાં એક દાખલો શું છે પણ મોર્નિંગમાં ટાઈમ હોય એક દાખલો કહો છો કેમ 10 મિનિટ ગણજો 10 મિનિટ ઉપર જાય તો બંધ કરી દેજો 10 મિનિટ ગણજો 10 મિનિટ ઉપર જાય ને દાખલો મૂકી બસ ચાલો લો આવી ગઈ તમારી સમડી એમાં એક પછી તમને પ્રીવિયસ લેક્ચરમાં હોમવર્કમાં આપ્યો હતો ક્વેશ્ચન હનુમાન વાળો ક્વેશ્ચન આ બી ક્વેશ્ચન હોમવર્કમાં આપ્યો તમને ત્રીજો ક્વેશ્ચન આપ્યો હતો પ્રેક્ટિકલમાં 4.30 ઉપર ત્રીજો દાખલો આવ્યો હતો આવી ગયો તો આન્સર મને તો બાકી ખબર છે આપ્યો ચલો નો આપ્યો હોય તો આ બી હોમવર્કમાં 10 મિનિટ આને આપજો મેક્સિમમ ગણવાનું તો કહેતોય નથી 10 મિનિટ ખાલી ક્વેશ્ચન વાંચજો તમારી ઈચ્છા બાકી મારે તો કાલે બોર્ડ ઉપર ગણવો જ છે અને કાલ ગણીશ ને તો અડધાને નહીં આવડે તોય એ જે જોઈને આવશે એને ખબર પડશે કે ક્વેશ્ચનમાં કેમ આવું ગણે છે કેમ બોલે છે આવું આ પહેલી વારમાં આવડી જાય એવો ક્વેશ્ચન નથી એટલે ખાલી 10 મિનિટ જોવાનું કીધું એ જોઈને આવશે ને તો કાલે ક્યાંક બોલીશ તો ખબર પડશે નકર એ બી નહીં ખબર પડે ચલો બે જ ક્વેશ્ચન હોમવર્ક મારે છે થેન્ક યુ વેરી મચ